અને મારા રૂમની અંદર ભૂત થતું. ઘણીવાર મને એવું ફીલ થતું સમવન સ્ટોક મી, બટ મેં એ વસ્તુને ઇગ્નોર કરી. કોઈ મારા રૂમની અંદર છે એવું ફીલ. હું તમને અમે અમારી લાઈફની કહાની કહીએ છીએ. જ્યારે હું હોસ્ટેલમાં હતી તો હોસ્ટેલમાં મારા રૂમની અંદર હું રહેતી હતી અને મારા રૂમની અંદર ભૂત થતું હતું જેની મને ખબર હતી નહીં. ઓકે, અને મેં ત્યાં સારા વર્ષો હું ત્યાં રહી. એ ટાઈમ પર હું મારી આજુબાજુવાળી જેટલી મારી રૂમવાળી આજુબાજુના રૂમવાળી હોય ને એ લોકોના રૂમમાં જતી હતી સુવા માટે. ઘણીવાર આઈ ફીલ અનકમ્ફર્ટેબલ, એકલી રહેતી હતી. ખબર નહીં મારા જેટલા પેલા રૂમમેટ્સ હતા એ લોકો સાથે મારું બનતું નહીં, કારણ કે યાર ખબર નહીં મારે એની સાથે ઝઘડો થઈ જતો, કોઈને હું મારવા લાગુ ક્યારેક ક્યારેક. યસ, શી ઇઝ નો અબાઉટ મી. હા, ક્યારેક ક્યારેક હું રાતના 2-3 વાગે સોનાલીને ફોન કરું, હું રડું છું બહુ. આઈ ડોન્ટ નો વાય, વિધાઉટ રીઝન આઈ જસ્ટ સ્ટાર્ટ ક્રાઇંગ. સાચું ખોટું? અને હું રડું છું, બસ હું રડી છું, મને ખબર નથી કે હું શું કામે રડું છું યાર. અને હું રાતના 2-3 વાગે આને ફોન કરીને કહું છું, સોનાલી આઈ ડોન્ટ નો વાય આઈ કાન્ટ ફીલ વેલ, આઈ લિટરલી કાન્ટ ફીલ વેલ, આઈ ડોન્ટ નો, મતલબ મને એકલું ફીલ થાય છે, એવું ફીલ થાય છે, સમવન સ્ટોક મી. જે વોર્ડન હતી ભાઈની બેન મને વાત ના કરી કે અહીંયા આવું થયેલું છે, બરાબર ને? કોઈએ મને વાત જ ના કરી, જણાવ્યું જ નહીં કે હોસ્ટેલની અંદર આવી તકલીફ છે. અને રૂમ બહુ ટાઈમથી બંધ હતો અને લખણ તો મારા મેં ક્યાં હી બોલ सकती हूँ, લખણની તો હું પૂરી હતી. એટલે હું રહેતી હતી હોસ્ટેલમાં બી એકલી. ભૂત સાથે પંગા લઈને આવેલી છું હું. ભૂત સાથે પંગા તો ઇન્સાન તો સમજ रहे हो मेरी बात? તો મેં ત્યાં સારા વર્ષો કાઢી નાખ્યા, મને ખુદને નથી ખબર. ક્યારેક ક્યારેક એવો ટાઈમ આવે કે પંખો બંધ થાય પછી સ્ટાર્ટ થાય. ઘણી વાર તો બહાર હવા ના હોય તો પણ વિન્ડો છે ભટકાઈ જાય. અને હું લિટરલી આ બધું આને શેર કરતી હતી. હાઉ કેન મેનેજ, આઈ ડોન્ટ નો આ બધું શું કામ થાય છે. આઈ લિટરલી ડોન્ટ નો. ઘણીવાર અજીબ અવાજો આવતા હતા એ રૂમ. અને હું બહાર બાલ્કનીમાં જાઉં તો કોઈ હોય નહીં. અને એ વસ્તુ મેં આને સંભળાવેલી છે વિડીયો કોલની અંદર. ની તો મારા ઘરનાને રહીને ખબર પડી હતી કે આની સાથે આવું થાય છે, કારણ કે હું આવી વસ્તુમાં બિલીવ નથી કરતી, કારણ કે હું તો છું મોડેલ. હું તો બહુ બિલીવ કરું મોડેલિઝમ ને પ્રમોટ કરતી ફરતી હોય, ગાઈઝ એવું કઈ ના હોય આમ તેમ ફલાણું ઢીમકાણું. બટ જ્યારે અહીંયા પડે ને ત્યારે ખબર પડે. શું કે એકલા ફોને કર્યો તો તે ક્યારે કે મમ્મી મારી કે અહીંયા કઈ થાય છે, મને આમાં નીંદર તો આવતી. ઓન કેમેરા આવીને વાત કરો, ઓડિયન્સ ને ખબર પડે. મારી છોકરી ભાઈ એમ કીધું તું કે અહીંયા કંઈક થાય છે, મારી મને નીંદર નથી આવતી. આપણો ખાટલો હલે, એ શેટી હલે, એ કંઈક પાણી મારો શીશો ધોરી નાખે, એવું બધું અવાજ આવતો. તો અમે કીધું બેન કંઈ ના હોય, અમને દેખાણું તો ખોરી. અમે છે ને પડસાયો દેખાતો એની વિડીયો કોણ. મતલબ એક મારી રૂમમેટ હતી અને મેં એને વાળ પકડીને થપ્પડ મારેલી હતી, કારણ કે એને મને કંઈક એવું આડાવડું કીધું તું. શું સંકેતો ગાइस, मैं सुनने वाली तो हूँ नहीं किसी की, मैं तो किसी की भी माँ. તો ये था. અને હું સોનાલીને રાતે વિડીયો કોલ કરીને બતાવું છું કે સોનાલી સી કંઈક અવાજ આવે છે. અને આગળની સ્ટોરી સોનાલીથી તમે સાંભળો. બોલ. એ વાત સાચી છે કે જ્યારે દર્શિકાએ મને વિડીયો કોલ કર્યો હતો ત્યારે કોઈ અજીબ અવાજ આવતો હતો. વિડીયો કોલમાં એની પાછળ કોઈ દેખાતો હતો પડછાયો. ત્યારે હું જો કહેતે ને કે હા પાછળ પડછાયો છે, મને પણ કોઈ અજીબ અવાજ આવે છે, તો એ ત્યારે ડરી જાય. એટલા માટે થાય. અને મેં એને ત્યારે કંઈ કીધું નહીં, પણ જ્યારે બીજા દિવસે સવાર થાય ત્યારે ઉઠતા જ એને કોલ કરીને કીધું કે સિરિયસલી પાછળ કોઈ પડછાયો હતો. યસ. અને આ મારી જિંદગીનું મારી લાઈફનો બહુ વિયર્ડ, બહુ ટ્રોમેટિક એન્ડ બહુ સ્ટ્રેસફુલ નાઇટ હતી, જે હું લાઈફમાં ક્યારેય નહીં ભૂલું. કારણ કે એ દિવસો ને રાતો એટલા ટફ હતા અકોર્ડિંગ ટુ મી. કારણ કે ઓલરેડી તમે તમારી લાઈફની અંદર તમે સ્ટડી કરતા હોય તો તું તો કે ડ્યુટી
બહુ ખરાબ ટાઈમ જોયેલો છે મેં એકલીએ અને આ બેન તો હતા બરોડાની અંદર. ગાઈઝ અમે લોકો નીકળી ગયા છે અત્યારે પાણીપુરી ખાવા. નક્કી ન કહેવાય પાણીપુરી ખાઈએ ને બીજું બધું એ ખાઈએ, કાંઈ નક્કી ન કહેવાય. હવે લેટ્સ સી સોનાલીને જે ખાવું હશે હું ખવડાવીશ, પીવડાવીશ, રખડશું ને ઘરે મેં કહી જ દીધું છે કે પીવડાવવાની વાત ના કરજો. બેબી ધીસ ઇઝ નોટ ગોવા. પીતા નથી. બેબી ધીસ ઇઝ નોટ ગોવા. હા એકતા ગોવા છે નહીં. આપણામાં પીવાનું આવતું છે ને. યાર કેટલો મસ્ત વ્યૂ છે જો. કેમેરા ટર્ન ક્યાં થાય છે આમાં? અમે અમારો સ્ટોરી ટાઈમ અધૂરો રાખી દીધો તો લેટ્સ કન્ટિન્યુ. મારી યાર થવા માંડ્યું તો અજીબ અજીબ વસ્તુઓ બધી, જેમ કે મને ઓચિંતાના રડવાના અવાજ આવે કોઈ છોકરીના. સોનાલી તે સાઈડ નહોતું હા ત્યારે સાંભળ્યું હતું. કેવા અવાજ આવતા હતા? કોઈને ચાલવાનો અવાજ આવતો હતો, કોઈનો રડવાનો અવાજ આવતો હતો, ગાઈસ દિવાલમાં પડછાયા દેખાય. આને દેખાય, આ મને કેય નહીં ફોનમાં. વિડિયો કોલ ની અંદર આને દેખાણા હતા. તને કહેવાય, બાકી તો તું ત્યારે ને ત્યારે હોસ્ટેલ છોડીને હા એટલે આ તો- ન કહેવાય. ગાઈસ મારી જગ્યાએ તમે હોત તો તમે શું કરત? મતલબ મેં પછી એક ટાઈમ પર મેં થાની લીધું હતું કે અહીંયા કંઈક છે, એટલે એ ભૂતનું નામ મેં રાખ્યું હતું બિરજુ. મેં એ ભૂતનું નામ બિરજુ રાખ્યું હતું. લિટરલી હું જ્યારે આઉટિંગમાં જાતી, હોસ્ટેલની બહાર નીકળતી હતી ને ત્યારે હું એવું કહેતી હતી એ ભૂતને, બાય બિરજુ, I miss you. મતલબ ભૂતની મેં મારી લીધી છે. મતલબ કદાચ એ ભૂતની જગ્યાએ હું ભૂત હોત ને તો હું મરીને પાછી મરી જાત. કે આવું ક્યાંથી? આ કોણ છે ભાઈ? હવે હું અત્યારે 3 દિવસથી સોનાલી મારી સાથે હતી. સો હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ બેબી? એક્સપિરિયન્સ સારો હતો. બહુ ટાઈમ પછી મળ્યા હતા અમે લોકો, એટલે સારું જ ફીલ થતું હતું. ઓફકોર્સ હવે જાઉં છું, નથી સારું લાગતું, બટ ઇટ્સ ઓકે. અમે લોકો પાછા 30 મળશું. તારીખે મળવાના જ છે એરપોર્ટ પર. કહી દીધું છે મેં, 30 તારીખે મળવાના જ છે. તો ગાઈસ વેઇટ ફોર યોર સરપ્રાઈઝ. યસ, ફોર માય સરપ્રાઈઝ. હું એરપોર્ટ ઉપર તમને સરપ્રાઈઝ બતાવી. સોનાલી મારા માટે એક સરપ્રાઈઝ લઈને આવવાની છે. સો આઈ એમ સો એક્સાઇટેડ એન્ડ મને ખબર છે સરપ્રાઈઝ શું છે, બટ સરપ્રાઈઝ ની અંદર શું સરપ્રાઈઝ હશે આઈ ડોન્ટ નો. આઈ રિયલી ડોન્ટ નો. તો પછી બિરજુ ની વાત કરતા હતા. તો બિરજુ ખબર નહીં મારી મમ્મી ને શું સોરી ગાઈસ અમારી સાથે escape. તો બિરજુ ગાઈસ બિરજુ છે ને મતલબ હું ભૂત હોત ને તો હું સિરિયસલી આત્મહત્યા કરી જાત. કે એની માસીને મારા ઇલાકામાં આવીને કોક મારીને મારી ઉતારીને જાય છે. એને પણ ઇન્સાન તો મતલબ બહુ મોટી વાત છે, ઇન્સાન ઉતારીને જાય છે. બટ મને કઈ વાંધો હતો નહીં ગાઈસ, કારણ કે યાર હું છું યાર. મતલબ પછી મેં ડરવાનું છોડી દીધું તું. એ કરીને શું કરે? મતલબ મેં વિચાર્યું તું કે એ મને હાર્મ નથી પહોંચાડતું. બસ એ દરવાજા ભટકાયો હોય, પંખો ધીમો ફાસ્ટ, લાઇટ સ્લો ફાસ્ટ, આટલું જ કરી શકશે. આનાથી વધારે કંઈ કરી જ નથી શકવાનું. એટલે મેં પછી જવા દીધું. એક ટાઈમ પર મને બિરજુ સાથે રહેવું ગમતું હતું. પછી એકચ્યુઅલી હું રોડ ઉપર છું ગાઈસ, જોઈ શકો છો રોડ ઉપર છું. અત્યારે વાગી ગયા છે 8:30 9. શું કેટલા વાગ્યા? હા 9 જેવું થયું છે બરાબર. હું ભાઈ ને સોનાલી હું ભાઈ એમ બે સોનાલી મૂકવા આવ્યા છે. હા તો વાત હતી બિરજુની. તો બિરજુને વચ્ચે મને એની સાથે અટેચમેન્ટ થઈ ગયું તો ખબર નહીં. પછી હું ડરતી નથી એનાથી, મને ખબર છે મને હાર્મ નથી પહોંચાડતો. બટ લેટ્સ સી હવે શું થાય. પછી હું કાંઈ નહીં ને દિવાળી ને હોળી ને એવું બધું હોય. મહાસાગર આવી ગઈ છે એન્ડ શી ઇઝ સો હેપી. અને હવે એ જાય છે એના ઘરે. તો આગળની કહાનીમાં બસ કાંઈ નથી, લાસ્ટમાં બતાવી દઉં ગાઈઝ. પછી સોનાલીની પહેલા તો જોઈ લો એની બસ આવી ગઈ.
આજની કહાની અહીંયા સુધી જ નથી. પછી કાંઈ નહીં, લાસ્ટમાં મારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. હવે ખબર નહીં અત્યારે ત્યાં ભૂત થતું હોય કે ના થતું હોય. બસ મારી સાથે તો મારો આવો એક્સપિરિયન્સ હતો. જ્યારે દિવાળી હોય કે કોઈ નવા દિવસો ચાલુ હોય ને ત્યારે એનો અત્યાચાર વધી જતો હતો ને ત્યારે હું સહન કરી લેતી હતી. નગર જો એમાં મારી સાથે ઘણું બધું થતું હતું, પણ હવે શોર્ટમાં પતાવી દઉં છું. બિરજુ ની સાથે મને થોડુંક અનકમ્ફર્ટેબલ હતું સ્ટાર્ટિંગમાં, પછી હું કમ્ફર્ટેબલ થઈ ગઈ હતી બિરજુ સાથે. સો યા, it was very bad experience in my life for living ghost with hostel, so it was so much difficult for me. And yes guys, thank you so much for watching this vlog. તમને બિરજુ વાળી આ મારી સાંભળવાની મજા આવી હોય તો ગાઈઝ કમેન્ટ કરજો. બિરજુ પાર્ટ 2 આવશે. ઓકે, હું એમાં ડિસ્ક્રાઇબ કરીશ કે એકચ્યુઅલી મારી સાથે શું થતું હતું હોસ્ટેલમાં ને મેં કેવી રીતે બધું મેનેજ કર્યું હતું લાસ્ટમાં. બસ તો લાસ્ટમાં કાંઈ નહીં થયું હતું એવું. મેં એક ટાઈમ પર બધું છોડી દીધું ભગવાન ઉપર ને પછી તો મારો ટાઈમ પીરિયડ પૂરો થઈ ગયો હતો ત્યાં હોસ્ટેલમાં, અને પછી હું ઘરે આવી ગઈ. હવે ખબર નહીં ત્યાં ભૂત થતું કે ના થતું, આઈ ડોન્ટ નો, બટ હા ભૂત થતું હતું. યસ, આવો હતો એક્સપિરિયન્સ. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. બાય બાય.